સર્વાઇકલ કેન્સરને અટકાવવા માંડવીના ઇનરવ્હીલ ક્લબે પ્રેરણાદાયી કાર્ય કર્યું। માંડવીના વિકલાંગ કન્યા છાત્રાલયની દિવ્યાંગ દીકરીઓને સર્વાઇકલ કેન્સર વિરોધી રસીનો બીજો ડોઝ નિઃશુલ્ક અપાયો। સર્વાઇકલ કેન્સરને અટકાવવા માંડવીની સેવાકીય સંસ્થા ઇનરવ્હીલ ક્લબ ઓફ માંડવીએ માંડવીમાં છેલ્લા 34 વર્ષથી દિવ્યાંગો માટે સતત કાર્યશીલ સંસ્થા અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી સંચાલિત વિકલાંગ કન્યા છાત્રાલયની પાંજરાપોળ સામે નાગલપુર રોડ દિવ્યાંગ દીકરીઓને સર્વાઇકલ કેન્સર વિરોધી રસીનો બીજો ડોઝ નિઃશુલ્ક આપેલ હતો। માંડવીની એમ્સ હોસ્પિટલમાં ઇનરવ્હીલ ક્લબ ઓફ માંડવીના પ્રમુખ શ્રીમતી પ્રજ્ઞાબેન પોપટના પ્રમુખ સ્થાને યોજાયેલ રસીકરણના ખાસ કાર્યક્રમમાં માંડવીના જાણીતા સર્જન ડોક્ટર કૌશિકભાઈ શાહના માર્ગદર્શન હેઠળ વિકલાંગ કન્યા છાત્રાલયની દિવ્યાંગ દીકરીઓને સર્વાઇકલ કેન્સર વિરોધી રસીનો બીજો ડોઝ નિઃશુલ્ક આપવામાં આવ્યો। આ પ્રસંગે ઇનરવ્હીલ ક્લબના મંત્રી જિજ્ઞાબેન હોદારવાલા, શ્રીમતી ડોક્ટર કિંજલબેન કૌશિકભાઈ શાહ અને અર્પણાબેન વ્યાસ તેમજ અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા, મંત્રી દિનેશભાઈ શાહ અને વિકલાંગ કન્યા છાત્રાલયના ગૃહમાતા પ્રવીણાબેન પાટવડી ઉપસ્થિત રહી સહયોગી રહ્યા। મહિલાઓમાં કેન્સરના કારણે થતા મૃત્યુમાં સૌથી મોટું પ્રમાણ સર્વાઇકલ કેન્સરનું છે। સર્વાઇકલ કેન્સર એટલે ગર્ભાશયનું કેન્સર છે। દેશની જાણીતી મેડિકલ સંસ્થાના સર્વે મુજબ ભારતમાં દર વર્ષે 1,25,000 સર્વાઇકલ કેન્સરના કેસ સામે આવે છે। જો સમયસર તપાસ અને પરીક્ષણ થઈ જાય અને રસીકરણ કરાય તો ઘણા અંશે સ્થિતિ કાબૂમાં આવી શકે તેમ છે તેવી વિગતો આપવામાં આવી। સર્વાઇકલ કેન્સર વિરોધી રસીનો બીજો ડોઝ નિઃશુલ્ક અપાયો તે બદલ અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા, પૂર્વ પ્રમુખ ડોક્ટર કૌશિકભાઈ શાહ અને મંત્રી દિનેશભાઈ શાહે માંડવીના ઇનરવ્હીલ ક્લબનો આભાર માન્યો હતો। સંસ્થાના શૈલેષભાઈ મીઠાવાલા સહયોગી રહ્યા। માંડવીના ઇનરવ્હીલ ક્લબે માંડવીની વિકલાંગ કન્યા છાત્રાલયની દિવ્યાંગ દીકરીઓને સર્વાઇકલ કેન્સર વિરોધી રસીનો બીજો ડોઝ માંડવીની એમ્સ હોસ્પિટલમાં અપાયો। તે સમયે લેવાયેલ તસવીરમાં માંડવીના જાણીતા સર્જન ડોક્ટર કૌશિકભાઈ શાહ, ઇનરવ્હીલ ક્લબના પ્રમુખ પ્રજ્ઞાબેન પોપટ, મંત્રી જિજ્ઞાબેન હોદારવાલા, ડોક્ટર કિંજલબેન શાહ, અર્પણાબેન વ્યાસ તથા અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા, મંત્રી દિનેશભાઈ શાહ અને ગૃહમાતા પ્રવીણાબેન પાટવડી નજરે પડે છે। 8 દીકરીઓને અમે સેકન્ડ ડોઝ આપીએ છીએ। આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ શ્રી શાંતિભાઈ, મંત્રી શ્રી દિનેશભાઈ, ડૉક્ટર કૌશિક સાહેબ અને એમનો સમગ્ર સ્ટાફ, ઇનરવ્હીલ ક્લબના મંત્રી શ્રી જિજ્ઞાબેન, સદસ્ય શ્રી અપર્ણાબેન ખાસ હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓને હૂંફ આપી। શ્રોતા મિત્રો, હું દિનેશભાઈ શાહ, મંત્રી અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી માંડવી। સર્વાઇકલ કેન્સર અટકાવવા માટે માંડવીની સેવાકીય સંસ્થા ઇનરવ્હીલ ક્લબે ખૂબ જ પ્રેરણાદાયી કાર્ય કરેલ છે। છેલ્લા 34 વર્ષથી કાર્યરત માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી સંચાલિત દિવ્યાંગ કન્યા છાત્રાલય જે 2015થી કાર્યરત છે, એમાં અમારી દિવ્યાંગ દીકરીઓ છે એ દિવ્યાંગ દીકરીઓને ભવિષ્યમાં સર્વાઇકલ કેન્સર ન થાય એના માટે ઇનરવ્હીલ ક્લબે ખૂબ જ પ્રેરણાદાયી કાર્ય કરેલ છે। આજથી 2 મહિના પહેલાં ઇનરવ્હીલ ક્લબે એને સર્વાઇકલ વિરોધી રસી આપી હતી। 2 મહિના સંપન્ન થતાં તાજેતરમાં માંડવીની એમ્સ હોસ્પિટલના સર્જન ડોક્ટર કૌશિકભાઈ શાહના માર્ગદર્શન હેઠળ રસીકરણ, જેને કહીએ કે સર્વાઇકલ કેન્સર વિરોધી રસી આપવામાં આવી હતી। આમ માંડવીના ઇનરવ્હીલ ક્લબે ખૂબ જ પ્રેરણાદાયી કાર્ય કરેલ છે। અમારા પૂર્વ પ્રમુખ ડૉક્ટર કૌશિકભાઈ શાહ જે એમ્સ હોસ્પિટલમાં છે, એના માર્ગદર્શન હેઠળ અમારા ઇનરવ્હીલ ક્લબ ઇનરવ્હીલ ક્લબના પ્રમુખ શ્રીમતી પ્રજ્ઞાબેન પોપટ, મંત્રી હોદારવાલાબેન અને ડૉક્ટર કિંજલબેન કૌશિકભાઈ શાહની ઉપસ્થિતિમાં અમારી અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા, મંત્રી હું દિનેશ શાહ અને છાત્રાલયના ગૃહમાતા પ્રવીણાબેન પાટવડીની ઉપસ્થિતિમાં આ જે દિવ્યાંગ દીકરીઓ છે એને સર્વાઇકલ વિરોધી રસી આપવામાં આવી છે।
ખરેખર સર્વાઇકલ રસી વિરોધી રસી ખૂબ જ જરૂરી છે. સરકાર પણ જાગૃત બની છે અને સરકારનો પણ લક્ષ્યાંક છે કે ગુજરાતમાં સર્વાઇકલ રસીકરણનું કાર્ય શરૂ થઈ ચૂક્યું છે. અમે અમારી સંસ્થા અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી માનવીની જે ઇનોવેટ ક્લબ જે સેવા કરી છે એ સંસ્થાના અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જય જિનેન્દ્ર. રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ.